લખેલ અવડા રે માં હમણાં જગદીશ પાસેથી ઓલી ચિઠ્ઠી વાંચતો હતો એમાં લખેલું બે ચાર વાતો જોરુભાની લખેલી હતી મને ગમી બહુ પેલી વાત તો ઈ લખેલી હતી કે માને જ્યારે પગે લાગે ને ત્યારે માં એક જ આશીર્વાદ આપતી જા દીકરા તારું હારું થાય એ બેટા કે તારું હારું થાય વિધિના આંકડા ફેરવી નાખે માઓ જગદંબાના ચરણમાં જાઓ તમને શ્રદ્ધા હોય તમને ભરોસો હોય તમને વિશ્વાસ હોય તો ફેરફાર થઈ ગયા ના ઘણા દાખલા એ લખે છે કવિ વિધિના લખેલ અવડા રે માં શરણે ગયે હવડા કરે હાવરે શરણે ગયે હવડા કરે હાવરે સોનલ સુખકારી મોરી માવડી રે માં ચારણો યમે સોનલ કેરા બાળ રે ચારણો યમે સોનલ કેરા બાળ રે સોનલ સુખકારી મોરી માવડી રે માં સોનલ સુખકારી મોરી માવડી રે માં વિધિના લખેલ અવરા કડા શરણે ગયે સવડા થાય સા કેમ થાય 7 દિવસ સોનલના જીવન વિશે બોલીએ ને જોરુબા તોય ઓછું પડે એટલું લખાણું છે એટલું બોલાણું છે એટલું ગવાણું છે ફેરવી નાખ્યો જીવતા જાગતા પુરાવા જોવા મળ્યા જે માણસો આજે હયાત જે માણસો એની હારે ફર્યા છે કોણ કેતું છે આ જગદંબાને દિનેશભાઈ નરેલા હમણાં પીઆઈ થઈ અને નિવૃત્ત થયા એની વાત કરેલી હો માહોનભાઈ મઢડાવાળી માવડી જુનાણા આજે આપણી ચારણ બોર્ડિંગ જ્યાં છે અરે સાહેબ તુલા વિધિની વાત ખાલી આપણે કોકને કરીએ ને માના વજનથી અનેક ગણી ચાંદી છે એ છાબડામાં માનું છાબડું ઉપડે નહીં જગદંબાના છાબડાને કોઈ હલાવી ન શકે અને કોકે કીધું કે છાબડું કેમ નથી ઉપડતું કીધું કે શ્રદ્ધાથી એની શરણાગતિ સ્વીકારો બાકી એક બાજુ આખા ગિરનારને મૂકી દો તો હોનલનું છાબડું ન ઉપડે આવી આ જગદંબા છે આવી આ ભગવતી છે અને માને પગે લાગીને કે માં તમારા વજનથી અનેક ગણી ચાંદી મૂકી છે છતાં પલું નથી હલતું તે હોનબાઈ માં એ દાંત કાઢીને તુલસીનું પાંદડું દઈને એટલું કીધું કે આને મૂકી દો અને આમ તુલસીનું પાંદડું મુકાય અને જગદંબાનું છાબડું છે એ ઉપડે એમાં હોનલ એ જગદંબા કવિ હાલની આ કડી કે ગીતડા મધુડાય મે ગાવ સુરે માં એવા ગીતડા મધુરાય મે ગાવ સુરે માં જપ સુવાલ જગદંબાના જાપ રે જપ સુવાલ જગદંબાના જાપ રે સોનલ સુખકારી મોરી માવડી રે માં ચારણો યમે હોનલ કેરા બાળ રે ચારણો યમે હોનલ કેરા બાળ રે હોનલ સુખકારી મોરી માવડી રે માં સોનલ સુખકારી મોરી માવડી રે માં સોનલ સુખકારી મોરી માવડી રે માં
અમે ગાવશું અને જપશું જગદંબાના જાપ ચારણો, માં હોનલના બગીચાના બધા ફૂલડાઓ, અમે સોનલ કેરાબા. એવી જાગતી જગદંબા મઢડાના પાદરમાં 102 આ જન્મ મહોત્સવ બીજો જ્યારે ઉજવાય છે. માનવ મેરામણ છે એ મઢડે ઉમટે છે. કરણીનો પાદર હોય તો ભલે, કીધું ને જગદાને કે 300 જગ્યાએ સોનલ બીજ ઉજવાય છે. કલ્પના તો કરો સાહેબ. અને હું તો ઘણા સમય આ 5 દિવસ તો આ વખતે થઈ ગયા. 18 તારીખથી મહુવાથી સોનલ મહોત્સવની શરૂઆત થઈ. 18 19 20 21 22 એટલે 5 દી તો થઈ ગયા. હું 7 દીનું કહું છું. વર્ષ 2 વર્ષ કે 5 વર્ષમાં સોનલ સપ્તાહ ઉજવા છે. તમે જોજો 7 દિવસ માના નામનું ન ઉજવાય તો મને કહેજો. એ જાગતી જ્યોત, એ જગદંબા, એ દિનેશભાઈ, માં હોનબાઈ માં કેવી પરચાળી છે. ભૂગે પરચાળી જેની થાનકે મળે છે થાળી, મઢડામાં ભાડી મેં મરમાડી, હોનલમાં તમારી મૂર્તિ. ખરું સમરણ ભાળી ભલે ને હોય રાત કાળી. વાત તો ખરા સ્મરણની છે જોરુબા. કાળી રાત એ ખરું સ્મરણ ભાળી. જ્યારે ખરું સ્મરણ છે એનું થાય ત્યારે પુગે પગ પાડી. દિનેશભાઈ ને હોનલમાં એટલું કીધું કે દિનેશ કે આમાં કે આ ગાય છે ને એને કણજડી મૂકવા જવાની છે. એક આ ગાયને કણજડી મૂકવા જવાની છે. અને દિનેશભાઈ નું તેથી પીએસઆઈ તરીકેનું ઇન્ટરવ્યુ. આ બાજુ માએ કીધું કે ગાયને મૂકવા જ આવી છે. આ બાજુ ઇન્ટરવ્યુ કોલ. તમે કલ્પના તો કરો કેવો ધર્મ સંકટ છે એ ચારણ નથી હોય છે. પણ ભગવતી માથે ભરો હોય ને, હોનલના વેણ માથે ભરો હોય ને, કાંઈ વાંધો નહીં માં. ઇન્ટરવ્યુ કોલ ની પરવા ન કરી અને ત્યાંથી ગાય લઈને ગયા. ગાય મૂકીને પાછા આવ્યા ને સ્વરૂપા 5 વાગે ગયેલા. આવીને કોકને પૂછ્યું કોકે કે ગાય મૂકી આવ્યા કા? એટલે જાણીતો એક ભાઈબંધ હતો એને કીધું કે તેને તારે તો આજે પીએસઆઈ નું ઇન્ટરવ્યુ નહોતું કે હતું ને ભાઈ? કે તું ઇન્ટરવ્યુ ન ગયો કે મારા માટે માથી વિશેષ બીજું કાંઈ હોય નહીં. મને મારી માએ કીધું કે તારે ગાય મૂકવા જવાની છે એટલે હું ગાય મૂકવા ગયો તો ને ગાય મૂકીને આયલો આવું. હે ઇન્ટરવ્યુ મને કે ના. કેટલા વાગ્યા? તો કે 5 વાગી ગયા. શું સમય હતો? બપોરના 2 વાગ્યાનો સમય હતો. ઓહો. બાજુમાં જ પોલીસ કચેરી આપણી બોલ્ડિંગ છે એની બાજુમાં જ. એટલે ભાઈબંધે કીધું કે જાય તો ખરી, સમય તો પૂરો થઈ ગયો છે, આપણે જાય તો ખરી. અને આવ્યા ઘણા બધા માણસો ત્યાં હતા. એટલે એક જણાને પૂછ્યું કે ઇન્ટરવ્યુ નો સમય પૂરો થઈ ગયો તો એટલા માણસો કેમ ઉભા છે? હે કે ઇન્ટરવ્યુ નો સમય પૂરો થઈ ગયો તો એટલા માણસો કેમ ઉભા છે? તો અહીં એક જણે કીધું સમય પૂરો ક્યાં થયો, શરૂ જ હમણાં થયું. કે કેમ? કે આઈજી જ 5 વાગે આવ્યા. ઇન્ટરવ્યુ લેવા વાળો માણસ 5 વાગે આવ્યો છે. અને દિનેશ નરેલા ઇન્ટરવ્યુમાં જાય અને પાસ થઈ જાય. તમે કલ્પના કરો 5 વાગ્યા લગી કોનીએ રોકી રાખ્યો હોય છે આઈજી? કઈ જગદંબાની તાકાતે એને રોક્યો હોય છે અને કેવડો ભરો હોય છે એ મામા છે. એ મઢડામાં ભારી મેં મરમાડી, હોનલ તારી મૂર્તિ. અને શ્રદ્ધાનો હોય વિષયની આ પુરાવાની જરૂર નથી. અગતરાય મહેમાન આવતા ને મઢડામાં હોનલમાં ખબર પડી જતી હો. તેથી કોઈ ટેલિફોન નહોતા, કોઈ વ્યવસ્થા નહોતી. માને ખબર પડી જાય કે અગતરાયમાં મહેમાન આવ્યા છે. એ જગદંબા, એ જાગતી જ્યોત માં જેને ઘરે ઉતરતા ને ધરુબા, એક દિવસ માં બેઠા હતા ત્યાં. માણસ કોચવા માંડ્યો. ફોનબાઈ માં કીધું કેમ કોચવા ભાઈ? કે માં બીજું તો કાંઈ નહીં, મારા ભાગમાં તો જે હશે ઈ. પણ માં તમારો ઉતારો મારે આંગણે થાય છે. તમે મારે ઘરે રોકાવ છો
અને મારો વંશનો વાડીનો વધારનાર નહીં હોય ને તો મને તો કહેતા કહે માં, પણ તમને કહે કે હોનલ માના જ્યાં ઉતારા હતા એના આંગણામાં ઘોડિયા નથી બંધાણા, એના આંગણામાં પારણા નથી બંધાણા. માં મને આ એના હુડ આવે છે અને આમ ટાપ ટાપ ટપ જ્યાં હું પડ્યા એના જમણા પગના અંગોઠા ઉપર. એટલે હોનલે કીધું કે કેટલા હુડા પડ્યા? કે માં હાથ આહું પડ્યા છે. હે કે હાથ આહું પડ્યા છે કે તારે આંગણે હાથ દીકરા જો ગુગોટા ન કરે તો મઢડા વાળી માવડી મટી જાઉં. તારે ન્યા કહેવાય છે કે 7 દીકરાના જન્મ થયા છે. આ મઢડા વાળી માવડી એ જાગતી જ્યોત જગદંબા એના આંગણામાં એના ચરણમાં કેવડી શ્રદ્ધા આવી છે જોરુભાની, કેવડો વિશ્વાસ છે. કીધું ને એક તો ચારણો પ્રત્યેનો નાતો અને રાજપૂતોનો ચારણોનો વર્ષોનો નાતો છે, કોઈ મારી તમારી આપણી કોઈ નવી વાત નથી, પણ વિશેષ આનંદ ઈ આવે છે. ચારણ સમાજ તો ઉજવે એ કોઈ મોટી વાત ન કહેવાય, પણ એ ગરાસિયાના આંગણામાં હોનલ બીજની જે આ ઉજવણી થાય છે ને મારા તમારા માટે આનંદની વાત છે. અહીં બધા હું કામ આવે છે? ચારણ છોરું આવે છે એનું કારણ રાજીપો ઈ છે કે અમારી માવડીની બીજની નોંધ છે એક ગરાસિયો લે છે, અમારી જગદંબાની બીજ છે એક રાજપૂત ઉજવે છે, એનો અમને આનંદ છે, એનો અમને ભરોહો છે. કારણ સમર્થ ગુરુ મળ્યા છે, સમર્થ સંત મળ્યા છે, જેના ચરણમાં હું તમે બેહીએ ને એ અસર કરે. એક જણો ગુરુ પાસે ગયો હતો, ગુરુ પાસે જઈને કીધું કે ગુરુજી આ નવી ગાડી લીધી છે, એક આ નવી ગાડી લીધી છે, આશીર્વાદ આપજો. એટલે ગુરુએ આમ ગાડી જોઈને કીધું કે મારા આશીર્વાદ 100 ની સ્પીડ લગી ફેરા રહે, પછી જો તે સ્પીડ ને વધારી તો આશીર્વાદ વાહે રહી જાય, બીજું કઈ નહીં. એમ લિમિટ દરેક જગ્યાએ છે. તમે ગાડીને હાકો ને તો 200 કિલોમીટર હાલી હકે, પણ હકાય નહીં. એનો વિવેક હોવો જોઈએ. મને તમને એની ખબર હોવી જોઈએ. આ ખબરોના ખાના જ નથી તો તમે એનું કરો હું? આમાં મોરા તો ઘણા રખડે છે માણસ તરીકે ના, પણ એમાં માણસ કેટલા? જાન આવી હતી ને એટલે કોઈ કીધું કે ઓહો બહુ જાડી જાન છે. એટલે એક જણાને પૂછ્યું કે જોયું તો માણસ કેટલા છે? તા ગયો એવો પાછો રે કે કઈ નજર નથી પડતી એટલા માણસ છે. એટલે પાછો મોકલો, તારી કઈક ભૂલ થતી હશે, જોઈ આવી માણસ કેટલા છે. એટલે બીજી વાત ગયો કે હમાતા નથી કે તારી હજી કઈક ભૂલ થાય છે, જોઈ આવી માણસ કેટલા છે. ત્રીજી ટકોરે સમજી ગયો. ઈ જાન પાસે આવી, એની મોરા જોઈ લીધા, આવીને કીધું કે માણસ 50 છે, બસ 50 ને હાચવી લ્યો, બીજા તો એની રીતે ગોઠવાઈ જાય. મોરા તો ઘણાય છે, કેટલા બધા માણસો આ દુનિયામાં રખડે છે. શું કામે જોરુભાને એવો વિચાર આવે? કારણ એ ભગવતીની મોટા મોટી એની માથે જે કૃપાનો વરસાદ વરસ્યો છે. કીધું ને ગુરુએ કે એક દિવસ આ સમગ્ર વિસ્તારમાં નામ થાય. ભગવતીને ચરણે જે ગયા છે એ અમર થઈ ગયા છે. નામની ક્યાં વાત કરો, હાવ અમર થઈ ગયા. લાખાભાઈ ગોરા ભોયરાનો સુરદાસ ચારણ માં ભેગા ફરતા. સુરદાસો માહોનબાઈ માં એને ભેરા લઈ જાય. જોજો આ ભગવતીની દ્રષ્ટિ. ઢસાના પાદરમાંથી નીકળવું અડધી રાતનું ટાણું હો. 10-12 વાગ્યા છે, ઢસાના પાદરમાંથી માની મોટર થઈ જાય છે. લાખાભાઈ બેઠા છે, માં બેઠા છે. એમાં ઢસાના રેલવે સ્ટેશન ની પાસે મોટર ઉભી રાખી અને માએ લાખાભાઈ ઉતારી દીધા. કે લાખાભાઈ નીચે ઉતરો તો કામ છે. લાખાભાઈ કઈ કામ હશે. જેવા લાખાભાઈ નીચે ઉતરી ગયા માએ મોટર મારી મેલી. સુરદાસ લાખાભાઈ માં રાડ્યું નાખે, ફોનભાઈ માં નીકળી ગયા મોટર લઈને. સુરદાસ માણસ અડધી રાત ક્યાં જાવ, ફાફા મારે છે, પૂછતું નથી. એમાં એક માણસ આવ્યો, કોણ છો? ચારણ છું. કે કેમ? કે મને સૂચતું નથી. કીધું નહીં મને કોણ ઉતારી ગયું કઈ માની વાત. કાંઈ વાંધો નહીં બાપા, અહીં બાજુમાં જ એક કુટિયા છે, અહીં બાજુમાં જ એક મહાત્માનું મંદિર છે, હાલો ત્યાં રાતવાસો કરીએ, સવારે તમારે જ્યાં જવું છે ને પુગાડી દે. હું એ અડધી રાતે એ મહાત્માના મંદિરે લઈ ગયા ને. એ આશ્રમ હતો પ્રેમદાસ બાપુ ગોદડિયાનો અને ચારણનું ખોડિયું હતું. જમ અને જીવને વાદ આલતો. એના સેવકગણ છે ઉભા છે. બાપુને બધાય જમણા હાથથી અંજલિ છે પાણીની આપે છે. બાપુનું જીવ નથી જાતો. એમાં લાખાભાઈ ગોરા ન્યા ગયા અને અડધી રાતે આવેલા જોયા ને કીધું કોણ છે? એટલે માણસે કીધું કોક ચારણ છે, સુરદાસ છે. અને ચારણ છે એ નામ જ્યાં પ્રેમદા બાપુના કાનમાં પડ્યો
અને આમ જોયું એટલે કે કોકે કીધું કે ચારણ છે એને કયો ને એક અંજલિ આપે, કે ચારણ છે એને કયો ને એક અંજલિ આપે. અને આમ એમ કહેવાય છે કે લાખા બાપુએ જમણા હાથથી એ અંજલિ પ્રેમદાસ બાપુ ગોદડિયાને આપીને એના શ્વાસા છૂટી ગયા. એ જીવ ચારણની વાટ જોઈને બેઠો તો અડધી રાતે આ ચારણ ક્યાંથી આવે? આ હોનલ કેમ સમજી હગાવને સાહેબ? એ જ લાખાભાઈ કેશોદની બજારમાંથી નીકળે એને કેરી ખાવાની ઈચ્છા થાય કે માને કેમ હા કેરી હારી છે કેરી લઈ લઉં. કોનભાઈ માં એમ કે બેટા મેં તો કેરી ખાધી છે તારે ખાવી લઈ લે ને. કે મેં તો ખાધી છે કોને ખવડાવી? મને કે નારાયણભાઈ જામો કે કેરી ખવડાવી. નારાયણભાઈ તો ત્યાં ક્યાંય છે નહીં. એના ભેરા રહેવા વાળો ચતુર ચારણ કાંઈ કીધું નહીં, કેરી લઈ લીધી સમય જે કાંઈ એમાં 15 દિવસ પછી નારાયણભાઈ મળ્યા ને એના ગામના. એટલે નારાયણભાઈ ને એટલું કીધું કે નારાયણભાઈ જય માતાજી કે આ તારીખે આ વારે આ સમયે તમે હોનભાઈ માં કેરી ખવડાવી હતી? નારાયણભાઈ કીધું કે હા બાપા. કે ક્યાં? કે હું તો ઠેઠ વલસાડ પાસે હતો. હું ત્યાં મારા પશુ છે એની લેવેજ કરવા હાટું થઈને ઘોડાની સોદાગરી પશુની કરે એના માટે હું ગયેલો. કેરીની સીઝન બપોરનું ટાણું કેરી લીધી. એટલે મને એમ થયું પેલી વખત કેરી ખાઉં છું ને તો માં હોનલ ને ધરું અહીંથી. કે માં હોનભાઈ માં આ કેરી ધરું ને એટલે આમ બે કેરી મૂકીને કીધું કે માં હોનલ આ પ્રસાદી છે એ તને અર્પણ કરું છું પછી હું કેરી ખાઈશ. તો એ લાખાભાઈ ને એમ થયું હા વલસાડમાં કેરી મૂકે અને કેશોદની બજારમાં જગદંબા એમ કહે કે મને તો નારાયણભાઈ કેરી ખવડાવી છે મારાથી નહીં ખવાય. એ માની જ્યારે આ બીજનો ઉત્સવ ઉજવાય છે એ જગદંબાનો જ્યારે આ ઉત્સવ આ અવસર હું તમે ઉજવીએ છીએ ત્યારે મારો ને તમારો કેવો રાજીપો હોય. મારા ભરતદાની એક રચના સોનલ માની બીજ તો આવી આનંદ ગાતી ઉરમાં લાવી સોનલ માની બીજ તો આવી આનંદ ગાતી ઉરમાં લાવી ચારણો સૌ તારા ગુણ લાગાવે ભાવથી ભેગા થઈ. ચારણો સૌ માં તારા ગુણ લાગાવે ભાવથી ભેગા થઈ. સેવકો તારે ચરણે આવે કોઠીડા તારે ચરણે આવે પૂરમાં આશા લઈ હોનલ માની બીજ તો આવી આનંદ ગતિ ઉરમાં લાવી. માતાજીની બીજ તો આવી આનંદ ગતિ ઉરમાં લાવી. અઢારે વરણમાં સબિયું તારી પૂજાય. એક વરણ નહીં 18
તારી પૂજા સાંજ સવારે ઘેર ઘેર માની સાંજ સવારે ઘેર ઘેર માની આરતી રૂડી થાય ઓનલ માની બીજ તો આવી આનંદ ગાતી ઉરમાં લાવી માતાજીની બીજ તો આવી આનંદ ગાતી ઉરમાં લાવી ગુજરાત કચ્છ વાગડ ને દેશ વિદેશે ગાયા સોરઠ ગુજરાત કચ્છ વાગડ ને દેશ વિદેશે ગાયા સોનલ માની બીજ તો આવી આનંદ ગાતી ઉરમાં લાવી માતાજીની બીજ તો આવી આનંદ ગાતી ઉરમાં લાવી ભગવતી ને ધ્યાનથી ધરજો ધ્યાન ભરત ભજું ભગવતી ને ધરજો દેવીનું ધ્યાન આજ લગી અને અંત સુધીમાં આજ લગી અને માતાજીની બીજ તો આવી આનંદ ગાતી ઉરમાં લાવી સોનલ માની બીજ તો આવી આનંદ ગાતી ઉરમાં લાવી આનંદ ગાતી ઉરમાં લાવી આનંદ ગાતી ઉરમાં લાવી આજ લગી અને અંત સુધી ગાઉં તારા ગુણગાન માતાજીની બીજ આવી આનંદ હતી ઉરમાં લાવી આજ આનંદ આજ ઉછળંગ આજ સગુણા સ્નેહ સખી અમણી ગોઠમાં આજ કંચન વર્ષે બે એ માતાઓ બહેનોની હાજરી છે મારે એક પ્રસંગ કેવો છે આપણે બધાય પ્રકૃતિ છે ને ચારણો હોય રાજપૂત હોય એ જુદી તાસીર લઈને આ દુનિયામાં આવ્યા છે તેજીને ટકોર ઘણી થઈ રહી આપણે જે હોય હાલે આપણે એવું નહીં કે ફલાણું જોઈએ ટીકડું નહીં ઓલું ગીત છે ને આપણું એક અમે તો વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે કારણ
શેરનગરનું સોનું આવે નહીં, શેરનગરનું સોનું આવે નહીં, નેહળે ફાવે રે અમે વગડાના વાસી, અમારે હોય હાલે રે. અમે વગડાના વાસી, પ્રકૃતિના વાસી, પરમાત્માના વાસી, ભગવતી જગદંબાના ચરણે રહેવા વાળા માણસો, અમારે હોય હાલે. શેરનગરના સોના આવે ની સાહેબ, અમારી ઈચ્છા ન થાય ગમે ત્યાં જઈએ. ચટણી મરચાનું સુંદર ભોજન અમને ચૂરમાં લાગે રે, ચટણી મરચાનું સુંદર ભોજન ચૂરમાં લાગે રે. છાસ ખાટી ને દહીં ને દૂધી પીરસે પાલે રે, છાસ ખાટી ને દહીં ને દૂધી પીરસે પાલે રે. જાર બાજરાના રોટલા માથે, જાર બાજરાના રોટલા માથે માખણ માલે રે, અમે વગડાના વાસી, અમારે હોય હાલે રે. રોટલો પુરુષ ઉજળો હોય તો રોટલેથી, અને રોટલો મોટો હોય ને તો ઘરના પ્રતાપે. રાજપૂત સમાજ બેઠો છે ચાર દિવાલની વચારે લઈ, અને આ જગતની રાજપૂતાણી જે સહન કરે છે, સમગ્ર આખા એની અસ્તિત્વની ઇમારત છે એની માથે ઊભી છે સાહેબ, અને ધારે કરી શકે એવડી શક્તિ પડી છે, તમે કલ્પના ન કરી શકો. કચ્છનો મહાન પ્રતાપી રાજા, નગર છઠાનો રાજા લખપત, ચોક્કસ પધારો પધારો માં. હા, અમારે મમલિયાઈમાં જોરુબાનું સન્માન કર. જય માતા, જય માતાજી માં, જય માતાજી, પધારો પધારો. હા, જય હો. માને જ્યાં જ્યાં પોકાર થયો છે ને જગદંબાના નામનો, જેની પોકાર કર્યો છે, માએ એને હાંભળ્યા છે. એટલે વાત ઈ કરતો તો હું કે આ દેશની શક્તિ ધારે તો શું ન કરી શકે. જામ લખિયાર પછી લાખા ઘુરારાના નામથી ઓળખાણો એ માણસ. એ માણસમાં એવડી તાકાત, બાહુબલ વાળો માણસો. કચ્છની આખી ધરતી, સિંધનો આખો પ્રદેશ, અને એના શ્યામકરણ નામના અશ્વ માથે સવાર થઈ અને લાખો ઘોરારો જેથી બાગડતા ધમાધમા બાગડતા ધમાધમા બાગડતા ધમાધમા ઘોડું લઈને નીકળે. એ નગર છઠ્ઠાનો રાજવી, એના પાદરમાં એક ઘેઘુર વડલો, વર્ષોનો કોક જોગી છે, જટા મોકરી કરીને બેઠો હોય. આવા વડલા નીચેથી પૂર ઝપાટે ઘોડું છે ઈ ખેલવતો ખેલવતો નીકળે, અને વડલાની વડવાઈ પકડી, બે પગેથી ઘોડાની ભીહ મારી અને ચાર હિંચકા ખાય, અને પછી લાખો ઘોરારો નીકળી જાય અને પોતાના મેલે આવી અને ખોખારો ખાય. આખા નગરમાં એનો ખોખારો સંભળાય, આખા નગરમાં એની ઘૂર સંભળાય, એટલે લાખો ઘોરારો નામ પડેલું. જોજો હવે એ લાખા ઘોરારો, એમાં ગોહેલ કુંવરી ગોડબા, એને એક ભેહ બહુ ગમે. ની ભેહ વ્યાણી, ઈ ભેહની પાડીને પોતે પોતાના ખંભામાંથી ચડાવી અને બીજા માળે ચડાવે, પોતાને ભેરી હુરાવે. વ્યાણી ત્યાંથી ઉપાડે, ઈ ખડાઈ થઈને ત્યાં લગી એને ઉપાડી અને બીજો માળ ચડી જતી હતી. ને એમાં એક દી એની ભાભી જોઈ ગઈ આમ કે આ શું કરે છે, અને એના ભાભીએ મેણું માર્યું. નણંદબા
આટલું બધું પરાક્રમ કરો છો તો તમારે લાખા કુરારાના ઘરમાં તો નથી બેહવું ને? જોજો હે કે આટલું બધું પરાક્રમ કરો છો, તમારે લાખા ગુરારાના ઘરમાં તો નથી બેહવું ને? એને ખબર નથી લાખો ગુરારો કોણ છે. કાકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ, એવા વેણ ન કાઢો કે બીજાના દિલને ઠેસ લાગે. અને ગોડબાને હૈયા શબ્દ ખૂચી ગયો, આવો લાખો ગુરારો. મારી ભાભી મેણા મારે આવો લાખો ગુરારો. અને બરોબર અડધે રસ્તે ઉભેલા અને ઉભા ન્યા પ્રતિજ્ઞા લીધેલી કે હવે ઘર માંડું તો લાખા ગુરારાનું માંડું, બાકી આ ધરતીના બધા છે ઈ મારા ભાઈ અને બાપ, બાકી કોઈના ઘરમાં બેહું નહીં. સૂરજની સાક્ષી આવી પ્રતિજ્ઞા લઈ લીધી. હવે સાંભળજો, ત્યારે લાખા ગુરારાની 90 વર્ષની ઉંમર, 90 વર્ષની ઉંમર લાખા ગુરારાની. નાઈ કૃષ્ણબા ગોડબાએ પ્રતિજ્ઞા લીધી કે ઘરમાં બેહું તો એના ઘરમાં બેહું. અને પોતાના બાપને કીધું, અખેગઢની રાજકુમારી, કે મેં પ્રતિજ્ઞા લીધી છે લાખા ગુરારાના ઘરમાં બેહું, બાકી જગતના જેટલા જુવાન છે એટલા ભાઈ ને મારાથી મોટા છે એટલા મારા બાપ, મને રજા દ્યો ને કે હું મારી જીભ કરડી અને મરી જઈશ. મેં પ્રતિજ્ઞા લીધી છે. સમજુ બાપ સમજી ગયો કાને રોકાય નહીં. ટૂંકમાં વાત કરું, તેને રજા દીધી, તેના ભેરો આખો રસાલો નીકળ્યો. જે પોતે ખડાઈ હતી, જુવાન ખડેલી જે થઈ ગઈ હતી પાડીમાંથી, એ ખડીલીની ભેરી લીધી અને હાલતી 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 નગર ઠઠા ગઈ. પૂગતા કદાચ 1.5-2 વર્ષ લાગ્યા છે તો 92 વર્ષની ઉંમરે લાખો ગુરારો મૃત્યુની સયા તરફ રડી રહ્યો છે. શક્તિ રહી નથી. એમાં પડાવ નાખ્યો. એક દી, 2 દી, ત્રીજે દિવસે નગર ઠઠામાંથી પૂછવામાં આવ્યું કે કોણ છો, શાના માટે નીકળ્યા છો? તેથી કૃષ્ણબાઈ એટલું કીધેલું કે અખેગઢની રાજકુમારી છું અને લાખા ગુરારાને મન વચન અને કર્મથી વરી ચૂકી છું, મારે એના ઘરમાં બેહવું છે. એને વરી ચૂક્યું છું, મારે એના ઘરમાં બેહવું છે. એ માણસો દાંત કાઢતા હતા કે આ બાઈનું ચોહકી ગયું લાગે. 92 વર્ષનો લાખો ગુરારો એની માખીઓ નથી ઉડાડી શકતો. કીધું કે 92 ગમે એટલી વર્ષનો હોય ને, હું તો પ્રતિજ્ઞા લઈને નીકળ્યું છું. પરાક્રમની મેં વાતો સાંભળી છે. ઘોડું ખેલો તો જાતો, પોતાના 2 પગ વચારે ઘોડાને લઈ 4 હિંચકા મારી અને નીકળી જાતો. આવો પરાક્રમી પુરુષની મેં વાત સાંભળી છે ને મેં સૂરજની સાક્ષી મારો પતિ માન્યો છે. અને બેડું ચડાવી અને ધીરા 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 ડગલા દેતી કૃષ્ણ બા ગોડબા છે, ગોહિલની દીકરી છે, એ હાલતી છે. અને લાખા ગુરારા પાસે જઈને કોકે કીધું, હું 20 વર્ષની એક યુવાન કન્યા તમને પરણવા માટે આવે છે. હે કે 20 વર્ષની એક કન્યા છે, એ તમને પરણવા માટે આવે છે. 65 વર્ષનો તો લાખા ગુરારાનો દીકરો છે. અને લાખા ગુરારા પાસે જ્યારે આ બેડું લઈ અને દીકરી આવીને, ત્યારે લાખા ગુરારે એટલું કીધું, હવે તો હું આય હામું જોઈને બેઠો છું. આવી પ્રતિજ્ઞા લઈને નીકળ્યા તમે કે હા મને મેણું માર્યું છે. એ તો જેને જેને મેણા લાગ્યા હોય એને ખબર હોય મેણાના ઘા કેવડા હોય. હું એ મેણું ખાઈને આવી છું, તમને પરણવાની છું. સંસારનો કોઈ મોહ નથી મને બીજો. કીધું કાંઈ વાંધો નહીં. લાખો ગુરુવારો હોતો છે, એને ફેરા ફરે. એ પેલા કૃષ્ણબા એના 65 વર્ષનો જે દીકરો હતો એ દીકરા સામું જોઈ, લાખા ગુરારા સામે જોઈને એમ કે છે કે આ લાખા ગુરારાથી જો મારે સંતાન થયા તો નગર ઠઠાની ગાદી ઉપર ઈ બેહશે. કે આનાથી જો મારે સંતાન થયા તો નગર ઠઠાની ગાદીમાંથી ઈ બેહશે. તેથી 65 વર્ષ અને સાહેબ 92 વર્ષનો લાખો ગુરારો ને 20 વર્ષની ગોડબા એને ખાટલા ફરતા ફેરા ફરી. હોશિયાર બાઈ હતી, ચતુર રાજપૂતાણી હતી. વેદોને બોલાવ્યા. વેદોને બોલાવીને કીધું, એવી કોઈ ઔષધિ ખરી કે આમાં જુવાની આવે? હે કે એવી ઔષધિ ખરી? એટલે વેદોએ કીધું કે હા ઔષધિ છે, એને સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો બુઢા જુવાન થાય. એ ઔષધિ આવી. વેદોને કેવા પ્રમાણે ઔષધિનો ઉપયોગ કેમ કરવો? તો કે 9 ભેહો જોઈએ. 9 ચાંદરી 9 ભેહો હોય. 9 ચાંદરી 9 ભેહો છે એમ કહેવાય છે. લઈ આવ્યા. એક ભેહને દોઈ અને બીજી ભેહને દૂધ પાય, બીજીને દોઈને ત્રીજી ભેહને દૂધ પાય, ત્રીજીને દોઈને ચોથી ભેહને દૂધ પાય, 8મી ભેહને દોઈને 9મી ભેહને દૂધ પાય.
પછી તો ઈ જે ખડાઈ લઈને આવી હતી, પાડી હતી અને ઉપર ચડાવતી હતી, ઈ ખડાઈ વ્યાઈ ગઈ હતી. ઈ બધું દૂધ છે ઈ ખડાઈને પાય અને એનું જે દૂધ નીકળે, ઈ જે ઓહડિયા કીધા હતા એ ઓહડિયા ભેરા કરી અને ઈ ઓહડિયા છે એમાં નાખી અને ઉકાળા કરી કરી અને રાજપૂતાણી પાવા માંડી લાખા ગુરારાને. 6 મહિના દૂધ પાયું ને તા તો લાખા ગુરારાને લોહીના ટસિયા ફૂટ્યા. 92 વર્ષે ધોળા માડ મટીને કાળા વાળ થયા અને જુવાની એના ઘોડાપુર જાણે ઉમટ્યા હોય ત્યારે ગોડબા બોલી, હું તો ઈ લાખા ગુરારાને વરી છું, હું તો ઈ લાખા ગુરારાનું પરાક્રમ સાંભળીને આવી છું કે ઘોડલા માથે બેહી ઘોડું ખેલવતો જાય, ઈ વડલો આવે, ઈ વડલાની વડવાઈ પકડી 4 હિંચકા મારી નીકળી જાય, નગરે આવી ખોખારો ખાય, આખું નગર એનો ખોખારો સાંભળે. આ લાખો ગુરારો હોય ને તો સંસાર માંડવાની છું, આ નામ સાંભળીને આવી છું. અને સાહેબ 93 વર્ષની ઉંમરે લાખો ગુરારો ઉભો થયો, કાળા કરતો અને એના આવાસ ઉપરથી ખોખારો ખાધો ને કેટલા વર્ષ પછી આખા નગરે ખોખારો સાંભળ્યો. શું વાત છે? લાખા ગુરારોનો ખોખારો કેટલા વર્ષથી જે ખોખારો સાંભળ્યો નતો ઈ ખોખારો. અને વાયુ કે વાત પ્રસરી ગઈ, લાખા ગુરારાને 20 વર્ષની કે રાજપૂતાણી એનું ઘર માંડ્યું છે અને પાછો જુવાન થયો એવો લાખો ગુરારો થઈ ગયો છે અને ઘોડા ઉપર બેહી અને પાછું એનું પરાક્રમ બતાવવાનો છે. આખું નગર ઠઠા ભેરું થયેલું લાખા ગુરારાને જોવા હાટું છે. અને 93 વર્ષનો બુટો રાજપૂત છે જેથી ઘોડલા માથે સવાર થઈ અને એ ઘોડલાને દોડતો આવ્યો ને જે વડલા નીચેથી નીકળતો વડવાઈ પકડી 4 હિંચકા ખાઈ અને નીકળી જાતો, એ જ વડવાઈને પકડી 1 2 3 અને 4 હિંચકા ખાઈ અને નીકળી ગયો. અને પછી એની યારે સંસાર માંડ્યો, એને 4 સંતાન થયા. સાહેબ અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, તારે તો શું ન કરી શકે. આ દેશની જગદંબા એટલે મને ફરમાઈશ છે કેવા સંતાનો મળે કે આભમાં ઉગે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બાળ રે, જીજાબાઈ ને આવ્યો ઈ બાળ. ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ ઝુલાવે, શિવાજી ને નીંદ રૂનાવે. રામ લક્ષ્મણની વાત, માતાજી ને મુખ જે દીધી, ઉડીએ ની ઊંઘ તે દીધી. ગણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ રૂનાવે, શિવાજી ને નીંદ રૂનાવે.
કાલે તારે હાથ રેવાની રાતી બંબોડ ભવાની ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ રૂનાવે શિવાજીને નીંદ રૂનાવે માં જનેતા જીજાબાઈ શિવાજી જ્યારે નાના હતા ને આ દેશની જગદંબાઓએ શું આ દેશના વીરવલ પુરુષોને જન્મ આપ્યા રામ જેવું સંતાન મારે ને તમારે જોતું હોય તો કૌશલ્યા જેવી જનની જોઈએ કૃષ્ણ જેવું સંતાન મારે ને તમારે જોતું હોય તો દેવકી જેવી જગતના ચોકમાં જનની જોઈએ હનુમાનજી જેવું સંતાન જોતું હોય તો માં અંજની જેવી માં જોઈએ ભીષ્મ જેવો દીકરો જોતો હોય તો ગંગા જેવું ખોડિયું જોઈએ આ વગર જગતના ચોકમાં માં વગર સંતાનો મળે શિવાજીની ઉંમર નાની જીજાબાઈ ભારે માયલું અમલ પાય છો જે વખતે સોમલખાર ઝેર કહેવાય માણસ ખાઈ જાય તો મરી જાય એ વખતે બીજું કોઈ ઝેર નહોતું સોમલખાર ખાઈ જતા એટલે માણસ મરી જતા એ સોમલખાર થોડો શિવાજીને આપે પાડોમાંથી બાઈ આવી જીજાબાઈ છે સોમલખાર છે શિવાજીને ખવડાવે અને જોઈ ગઈ જીજા તું તો માં છો કે ડાકણ છો હે કે માં છો કે ડાકણ છો તારા દીકરાને તું ઝેરનો એવાયો કરસ તારા દીકરાને તું ઝેર ખવડાવા કે આ દેશની જનતા જીજાબાઈ એટલું બોલી હતી શિવો મારી કુખમાં પાક્યો છે 9 મહિના ગળથોલ ક્રિયા ખાઈ અને મેં શિવાજીને જન્મ દીધો છે સમર્થ ગુરુ રામદાસ ને એના આશીર્વાદ છે એ મળવાના છે શિવાજી કોઈથી મરવાનો નથી પણ મારા શિવા માથે કોક કદાચ કાલે ઝેરનો ખતરો કરે ને તેથી મારા શિવાને ઝેર પચી જાય એટલે હું ઝેરથી એને હેવાયો કરું છું ઝેરની એને આદત પાડું પેટમાં પોઠીને સાંભળેલી રામ લક્ષ્મણની વાત આખી રામાયણ છે એમાં કઈ વાત સાંભળીશ બાબા આખી રામાયણ છે કઈ વાત સાંભળી માં સુમિત્રાએ જ્યારે લક્ષ્મણને એમ કીધું કે લખન કે હા રામ ભેરો વનમાં જાસ કે હા માં કૂદીને ભેરો ભાઈ તો હાલો વનમાં કાગડા કે બેટા કામ કરીને કે હા માં કે જાસ તો ફેરી ઉર્મિલા લેતો જાને કેમ માં વન રામને મળ્યું છે રામ હોય ને લખન હોય ઉર્મિલાનો કઈ વાંક નથી ઉર્મિલાનું ન લઈ જાવ ઉર્મિલાનું શું કામ છે બેટા તને રામનું રખોલું કરવા માટે તું ભેગો જાસ રામની ચોકી કરવા માટે તું ભેરો જાસ અને 14 વર્ષ લગી રામ છે એ રહેવાના છે અને તને જો નીંદરનો ઝોકો આવી જાય ને તો ઉર્મિલા ભેગી હશે ને તો ઉર્મિલા તને જગાડશે હે કે ઉર્મિલા તને જગાડશે તેથી લક્ષ્મણે એમ કીધું કે માં નીંદર તો હું તો આવે ને હું તારું સંતાન લક્ષ્મણ પ્રતિજ્ઞા કરું છું કે રામ ભેરો રહું ને ત્યાં લગી હું ચોલું નહીં ખાઉં નીંદર નહીં ખાઉં શિવાજીએ આ વાત સાંભળી હતી આને પ્રતિજ્ઞા લીધેલી કે મારા દેશમાંથી યવનોને જ્યાં લગી કાઢું નહીં મારા દેશમાંથી વિદર્ભીઓને જ્યાં લગી કાઢું નહીં ત્યાં લગી હું જંપીને નહીં રહું એ શિવાજી હે લખે તે મેઘાણી પાથર છે બેરિયાવારી કાલે તારી રણ પથારી પાથર છે વીર પૂજારી દણ ડુંગરા બોલે શિવાજી નીંદ સુનાવે માતાજી જબાઈ સુનાવે શિવાજી નીંદ સુનાવે
ભૂમિએ ખેલા છે એના દુનિયામાં ઇતિહાસ લખાણા છે. હમણાં જોગીવાળાને યાદ કર્યા હતા, હું બે કડીમાં દાદાની યાદ બચાવે રે વેગણવાઈ વાસરો આવે રે રાણો આજ રમતો આવે રે अरे रे राणा इरम तुम्हें पण करने फना नाइखे अरे रे तवे गण कारण वासरा वेगड़ एक गायनी वारे रे कुर्बानी ओरवी तारे रे तरसिया तेगने जाली रण में भूमि दिन बचावे रे वेगड़ लाई वासरो आवे रे राणो आज रमतो आवे रे જે બે વડગા
જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂલાવે. આજ માતાજીને ખોડલે રે તારું હિંદવાણું ચૂલે જા. આજ માતાજીને ખોડલે રે તારું હિંદવાણું ઝૂલ જાય રે તારું હિંદવાણું ઝૂલ જા. જાગી વેલો આવજે વીરા માને હાથ ભેટ બંધાવા. જાગી વેલો આવ બાલુડા ઈલું માનું લોહીનું લેવા. દાડા ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂલાવે. માતાજી જબાઈ રૂલાવે શિવાજીને નીંદ રૂલાવે. શિવાજી ચાંદો ને સૂરજ રહે ને ત્યાં લગ્યા આલરડા મને ને તમને ગમશે. હું કામ એમાં એનું જીવન પડ્યું છે. જેમાં જેના જીવનો પડ્યા છે ને આ દુનિયામાં બધું પૈસાથી નથી મળતું. હિન્દુબા પૈસાથી તમે હથિયાર ખરીદી શકો, હિંમત ન મળે. પૈસા હોય તો તમે હથિયાર ખરીદી શકો, હિંમત ક્યાં લેવા જાવ. એક જણો વગડામાં આવેલો હતો, તેમાં લૂંટારું મળ્યા. લૂંટારું લૂંટી લીધો. કોકે કીધું લૂંટારું લૂંટી લીધો તો ઓલો કે હારું થયું એની નજર રિવોલ્વર માથે ન પડી ને કે ઈ લઈ લેત ક્યાંક. હવે તો ફોટો પડવા જ રખવી હોય ને ની. પૈસાથી તમે એસી ખરીદી શકો, નીંદર ન મળે. અમે વગડાના વાસી હોય હાલે સાહેબ, કોણિયું ના ઓહિકા કરી અને હુઈ જતા. ડુંગળીના દડામાં બબે રોટલા ખાઈ જતા, કારણ એની કોઈ અપેક્ષા જ નહોતી. જાર બાજરાના રોટલા ઉપર અમારે માખણ માલે. હો માલધારીઓના જીવન છે ને એ આનંદમય. હો વાહ 100% આપણે બધાએ હોનબાઈ માં એમ કેતા કે ચારણો આ દુનિયાનો પ્રવાહ જે બાજુ હાલે ને એ પ્રવાહે તમે હાલશો તો જગતની હારે જીવી શકશો. આ શિક્ષણનો પ્રવાહ છે. તમે કલ્પના તો કરો, માએ વર્ષો પહેલા જે યાત્રા કરી છે, આજે તો કેટલી સગવડ છે. માણસ એક દિવસ દુબઈ હોય તો બીજે દિવસ અહીં આવીને માણસ પ્રોગ્રામ કરી શકે. આવડી વ્યવસ્થા છે. જેથી કાંઈ નહોતું તેથી હોનબાઈમાં વિચર્યા છે, ફર્યા છે. નગરે નેહડે હાલી 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 અને તેદી એને શિક્ષણની જ્યોત જલાવી. સાહેબ ચારણ એક ધારણ કીધા વરહે વાલપની વાદળિયું. એમાં તે ચારણ એક ધારણ કીધા છે. ચારણ એટલે વાત પૂરી થઈ ગઈ. વરહે વાલપની વાદળિયું નેહે અને નગરે ઉગી તારી વિવેકની વાવણિયું. હે જગદંબા, એ હોનબાઈ માએ વર્ષો પહેલા જે જ્યોત જલાવી અને જે બીજ રોપ્યા ને એનું પરિણામ અટાણે આવ્યું છે. હિન્દુબા એ મારી પાસે નથી. આમાં ક્યાં કામયમાં વાળું ને મને યાદ નથી, મને મોઢે નથી. આમાં હું કેવું છે ખબર, બધાને બધું આવડતું ન હોય, બધા બધું કરી ન હગે. સોનિયા ગાંધી છે કોંગ્રેસ પક્ષ હકાવી હગે, એ કઈ ભેહ ન દોઈ હગે. એટલે બધાની એક મર્યાદા હોય છે.
બહુ સારો ઇતિહાસ, ઘણી વખત આ ગાયા છે મેં આ બધા ગીતો, પણ મને કેવી એક મને આદત છે ખબર, કે જેના પ્રોગ્રામમાં જાઉં ને એનું મટીરિયલ મોટે ભાગે લઈને જાઉં. આજ ફોનભાઈ માનો અવસર છે એટલે આપણે એની જ વાતો એ જ બધું, કારણ કે અને જેને ગાડે બેહાય એના જ ગવાય ને. જગદંબા અને હોનલમાં વિશે તો તમે જેટલું બોલો એટલું બોલી શકો સાહેબ, જેટલું મારા તમારા જેટલી તાકાત હોય ને એટલું. પણ વાતી કરતો તો અમે વગડાના વાસી માં તો એની નોંધ લેતા. દારિદ્ર દિયે દાડી અમારી હોરઠ વારી હોનબાઈ સાહેબ, ઈ ઘંટોના આટા ફેરે 1 2 ને 3, ત્રીજે આટે તો એનું દારિદ્ર છે ઈ દળાઈ જાય. વાત ઘણી વખત કરી ચૂક્યો છે, વાત નથી કરવી. મુંબઈમાં પરિવાર રહે છે આજે. એ જાગતી જ્યોત આપા અમીરના આંગણામાં હમણાં ગવાણું હતું ને ગીત, અમીરતા તવતરી મઢડા વારી માત, સોનલ બીજ રડિયામણી આવી. આપા અમીરના આંગણે મઢડાવારી માં, એની એક કડી બહુ મને ગમે છે. પાંખ મને આપી હોત તો હોનલ ઉડીને આવી જા, પાંખ મને તે. ક્યારે આ કડી ગવાણી ભાઈ કુંદનભાઈ તો લખી છે, હવે તો બધી જગ્યાએ ઉજવાય છે, પણ દુબઈ રહેતો હોય છે, કોઈ વિદેશની ભૂમિમાં છે, કોઈ હોતી તો મઢડાથી 100 200 500 કિલોમીટર દૂર ગયો હોય છે અને બીજ આવી છે. સોનલ બીજ રડિયામણી આવી હયે હરખ ન માય, ચિત ચોટેની કામમાં મારું મનડું મઢડે જાય. તેથી 200 500 કિલોમીટર ઉભા ઉભા ઈ માણસે આવી કલ્પના કરી હોત કઈ કે પાંખ મને આપી હોત તો હોનલ ઉડીને આવી જા, મઢડા વારી માવડી મુને દર્શન તોળા થા, મઢડા વાલી એ આઈ મામુને દર્શન તોળા થા. પાંખ મને આપી હોત હોનલ તો ઉડીને આવી જાત. એ વગડામાં પશુ ચારવા જે પરિવાર હોય છે, આપો અમીર હરાકડિયાના આંગણામાં જાય, રાણાની હોનલો, રાણા ગિયડની દીકરી. ચારણો માસે એ વખતે જ્યારે નવાબી શાસન અને મહવડી નાખવામાં આવી, જુદી તાસીર છે ચારણોની, કારણ કે જુદા જ છે, વાથી જુદા, 4 વર્ણ નથી આપણે. ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, આમાં ચારણ નથી ક્યાંય. એનાથી પાર થઈ અને આપણે આવ્યા છીએ, મોકલવામાં આવ્યા છે. એ ચારણો એની માથે મહવડી જ્યારે નાખવામાં આવી અને હરાકડિયામાં બેઠેલી જાગતી જ્યોત જગદંબા માં હોનલના કાને કોકે વાત કરી, માં નવાબે મહવડી નાખી, ચારણો માથે કર નાખ્યો છે એમ. અને ખબર પડી હો, અને ધીરા 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 ડગલા દેતી દેતી હોનલ છે જુનાણા તરફ જેથી આયલી હરાકડિયાના નેહમાંથી. અને આમ નવાબની અટારી સામે એમ કહેવાય છે પાડા ઉપર સવાર થઈને જગદંબાનું રૂપ જાણે ધારણ કર્યું છે, અને એક ત્રાળ નાખી તો જુનાણું ધ્રુજવા માંડ્યું હો, થળક ઉથળક થળક ઉથળક થળક ઉથળક આખું વાતાવરણ થવા માંડ્યું. નવાબને ખબર પડી કે આવો અવાજ, આવી ત્રાળ, અને આમ અટારીએથી આવી અને આમ જ્યાં જોવે તો વિકરાળ જગદંબાનું રૂપ હોનલનું. અને આ જીભ કાઢી 1 2 અને 3 આટા છે ઈ જીભના દીધા અને આમ સામે જોયું ત્યાં તો ગાત્ર ઢીલા થઈ ગયા નવાબને. અમાર મુझे माफ करना, तेरा रूप मुझसे देखा नहीं जाता. તેદી હોનલે એમ કીધું તું
આ ચારણોની પરંપરા છે ને એની માથે કર નાખ્યા છે તે એની માથે મહવડી નાખી છે. એક જ આટામાં મહવડી છે એ ભગવતી માફ કરીને વહી આવેલી આ હરાકાળિયા વાળી હોનબાઈ. અરે અમીર અને હામત નામના બે ભાઈઓ, અને એમાં અમીર ને જે કાંઈ ઘટના છે એ ઘટે, અને એ ઘટના પછી અમીર ને કોઢ નીકળે, પછી અમીર ને એમ થાય કે હવે આ જગતમાં રહેવા જેવું છે નહીં. આ વાત જાણી છે, આખી વાત નથી કરવી. અને ઊંચા કોટડા જઈને ભવાનીના આંગણામાં દરિયામાં પોતાનું શરીર અર્પણ કરવા જાય, ઈ પેલા ભાઈ હામત મળે ને હામત એમ કે ક્યાં ભાઈ, કે ભાઈ હવે આ જગતમાં જીવી શકું એમ નથી. કેમ કે આપણા જ મારું મોઢું જોવે છે ને તો એને અપસુકન થાય છે. મને આ કોઢ નીકળ્યો છે ને, આપણા જ મારું મોઢું જોવે છે તો એને અપસુકન થાય છે. પોતાના મોઢા જોવે ને અપસુકન થાય ને ભાઈ, તો એને આ ધરતી માગ દે તો હમાઈ જવાય. અને કાં ઊંચા કોટડા જઈને દરિયામાં પોતાના દેહને નાખી દેવાય. હવે જીવાય નહીં. કદી હામત એટલું બોલેલો કે હરાકડિયા એક ફેરે જઈ તો આવ્યું, એક આંટો તો મારી આવ્યું હરાકડિયા, પછી તારે જે કરવું એ કરજે. અને હરાકડિયા અમીર જાય છે. માં હોનલે વાત સાંભળેલી અમીરની, આ કોઢવારી આખી વાત સાંભળેલી. અમીરને કોઢ નીકળ્યો છે, જે કાંઈ ઘટના જે કાંઈ વાતો થાય છે એમાં અમીર આમ છેટો ઉભો રહ્યો ને માજરીક મોઢું ફેરવી ગઈ. અને અમીરને એમ થયું કે માં મોઢું ફેરવે તો હવે ક્યાં જાવું. અને અમીરે અર્થનાદ કર્યો. બે ચાર દુઆમાં એક દુઓ કહું કે હોનલ પણ હર હરી ભગવાન, અરે રે ભલે જગત રૂઠી જા પણ મોઢું ફેરવે મણીમાં. અરે રે હવે શરણ કોનું સોનબા, મોઢું ફેરવે માં. અરે રે અમારે શરણ કોનું સોનબા. સજનો કસાય હોય એનો તારે લે ત્રિકમો, આ અમીર પારાધી હોય એને સાથે જ તાર સોનબાઈ. કારણ કે આ કાયા ને કાળો કોડ અવસુરી આટો ફેર્યો, હવે દેવી દેને દોઢ તૂતા સવડે મોઢે સોનબાઈ. હર બ્રહ્મા અને હરી આખું જગત રૂઠી જાય મને મંજૂર છે, પણ મોઢું ફેરવે અમણી માં પછી શરણ કોનું સોનબાઈ. નાભીએથી નીકળ્યો આ નાદ, અને સામે જોઈને એટલું કીધું ગમીર જો માની તાકાત કેવી છે, માની નિર્મળતા કેવી. જામીન આ તુલસી શ્યામનો કુંડ છે ને, એમાં 1 2 અને 3 ડૂબકી મારીને બહાર નીકળજે. તારા કોઢ ને શ્યામ રહેવા નહીં દે. તોય એમ નથી કેતી તારો કોઢ હું મટાડું. આ જગદંબા, આ જાગતી જ્યોત. છેલ્લી રચના સમર્થ વાર્તાકાર બચુભાઈ ગઢવી, રાજસ્થાનની જેલમાં હો. કોઈ કારણોસર સાચો બોલો ચારણ, જે કઈ ઘટના ઘટી છે જેલમાં પૂરવામાં આવ્યા. અને બચુભાઈ ની આ એક જ રચના છે. આ મઢડાની આ હોનલમાંની યાદી થાય છે ને, એટલે બચુભાઈ જેલમાં બેઠા બેઠા માને આર્તનાદ કર્યો કે માં એવા જેલના રે દિવસો માડી મારે દોયલા, અને મળવા મારું મનડું રે મુંજાય રે ઠાકર ની ઠાકર. એવો મોઢડો રે વેલો હોનલ તું બતાડ દે, મોઢડો રે વેલો આયલ તું બતાડ દે.
અહીંથી આબુ આગો અહીંથી પાવાગઢ વેગળો દૂર છે એવો આબુ રે આગો ને પાવો વેગળો ચોટીલે મારો હાથ ન બળાય રે ઠાકર ઠાકર જેની ખટકે નહીં અને જેને રુદિયે મીઠી જુઓ મઢડા વાડી હોનલ માતની નલબી એવો એકમ ઉગીને એકમ આથમી મારી એકમ ઉગીને એકમ આથમી રે ઠાકર ઠાકર બીજે ઉભો જીવ જાને તારી પાસ રે ઠાકર ઠાકર એવો મોઢડો રે વેલો હોનલ તું બતાડજે જેલના રે દિવસો લાગે બહુ તોયલા મેઘલી રે રાતે અંધારા ઘાટનું ઉગજે સોનલ સૂરજ થઈને આજ રે ઠાકર ઠાકર ઉગજે હોનલ સૂરજ થઈને આજ રે ઠાકર ઠાકર મઢડો રે હોનલ વેલો તું બતાવજે જેલના રે દિવસો લાગે બહુ તોયલા દેવા દેવને દેવ્યું કોઈ નવ આવે
હારી